ગેરકાયદેસર અને ઓવરલોડેડ વાહનો તરફ લાલ આંખ કરતું તંત્ર, 9 ટ્રકો અને 1 ટ્રેક્ટર સીઝ કરવામાં આવ્યા. સુકલતીર્થ ખાતે ગત શનિવારની મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગે ઓવરલોડિંગ અને રોયલ્ટી વિનાની 10 જેટલી ગાડીઓ કબજે કરી. શુકલતીર્થ ખાતે ગત શનિવારની મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગે ઓવરલોડિંગ અને રોયલ્ટી વિનાની 10 જેટલી ગાડીઓ કબજે કરી હતી. ભરૂચ તાલુકાના સુકલતીર્થ નજીકથી વહેતી નર્મદા નદીના કિનારે ગેરકાયદેસર થતા રેતી ખનન અંગે તંત્રએ લાલ આંખ કરતા પ્રાંત અધિકારી અને ભૂસ્તર તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત રીતે રેડ કરવામાં આવી હતી. આ રેડમાં ગેરકાયદેસર અને ઓવરલોડેડ એવી 9 ટ્રકો અને 1 ટ્રેક્ટર સીઝ કરવામાં આવ્યું હતું. હાલ આ વાહનોને શુકલતીર્થ પોલીસના આઉટપોસ્ટ ચોકી તરફ લઈ જવામાં આવ્યા છે. આ બાબતે વિગતે જોતા છેલ્લા ઘણા દિવસોથી સુકલતીર્થ પાસેના નર્મદા નદીના કિનારા પાસેથી ગેરકાયદેસર રીતનું ખનન થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. તેમજ તે અંગે બાતમી પણ મળી હતી, જેના પગલે શનિવારે તારીખ 15મી રાત્રિના 10 વાગ્યાના અરસામાં પ્રાંત અધિકારી તેમજ ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન સુકલતીર્થ નદી કિનારા ગેરકાયદેસર અને ઓવરલોડેડ 9 ટ્રેક્ટર અને 1 ટ્રેક્ટરમાં રેતી ભરેલા જણાઈ હતી. આ વાહનો હાલ સુકલતીર્થ પોલીસના આઉટપોસ્ટ ખાતે રાખવામાં આવ્યા છે. આ બનાવ અંગે નબીરપુર પોલીસ તપાસ કરી રહી છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.